તમને કે તમને ટિકિટ દેવામાં આવે ને હાલો આપણે ગાંધીનગર જઈએ. મેં કીધું ચાલો ટિકિટ દેતા હોય તો આપણે ગાંધીનગર સુધી આપણે આવવા તૈયાર છીએ. આપના જેવા અનેક લોક સાહિત્યકારો કલાકારો હમ. કોંગ્રેસની સભાઓમાં જાય, બિલકુલ. કોંગ્રેસની પ્રશંસા કરે. નકર અવળું મોટું કલા જગત છે તો ક્યારેક તો કોઈને વિચાર આવે ને કે હાલો કોઈ કલાકારને ટિકિટ આપીએ. હા, બિલકુલ. મંત્રીઓ સાથે આમ કરે આમ એક એક્ટિંગ કરે. આંતરિક દબાણ છે કે પદ્મશ્રી મેળવવાની લાલચ છે? શું માનો તમે? આજથી 5 વર્ષ પહેલાં હું પણ કોંગ્રેસમાં હતો. અમારે તો 18 આલમ એક સરખી, અમારે કોઈ પક્ષાપક્ષી કલાકારોને હોય નહીં. એક ગૌશાળાના લાભાર્થે કાર્યક્રમ છે, અમારે 1 રૂપિયો લઈને નથી જવું એવું કલાકાર કહેતા હોય છે. બહુ સાચી વાત છે. કલાકારના લાભાર્થે પ્રોગ્રામ થાય છે કે ગૌશાળાના લાભાર્થે? મેં એવા બહુ કડવા અનુભવો જોયા છે કે સવારે રોતા હોય આયોજકો હા, કે કાંઈ થયું નથી, ચૂકવણું એટલું છે, થાળીમાં એટલું થયું છે, તાનું કરશું શું? એની મનોવૃત્તિ જ બદલવા દેતી નથી. અચ્છા. અમુક હજી જે આમ ઉપર થાય છે ને એમાંથી ઘણું આમ વાહે જાય છે. આવાય ઘણા હોય પણ જેટલા પણ બીજાને પીડીને પોતાનું પેટ ભરવાની તૈયારી કરી છે હા. એ પરજામાં એનું દેખાણું છે. કહેવાનો ભાવાર્થ કે ઓડિયન્સનો ચહેરો વાંચવો કેટલો જરૂરી કલાકારે? બહુ એના રીડિંગ વાંચતા આવડવું જોઈએ. પ્રોગ્રામ છે કે શું છે એ હવે ખબર જ નથી પડતી આપણને. આમાં બહુ નહીં પડીએ તો વધુ સારું, કારણ કે હું આ ટીકા કે આલોચનાના રૂપમાં અત્યારે નથી કહેતો, તમને યાદ રાખજો. મારો મધ્યમાં તપતો હોય તો તમારી સાથે આવે પછી હા કે ઘનશ્યામભાઈનું ધીમું પડ્યું બીજાને પકડીને, આવો એક માહોલ ફીલ થતો હશે. એટલે આમાં કોણ કારે કોનો ગોડફાધર ફેરવી નાખે નક્કી હા. નથી. ઈ માતા પિતાને ઘરમાં પૂરી તો શ્વાનને સફરું કરાવે નખો દિયો. ગોલ્ડી સોલાર ગ્રુપ ઈશ્વરભાઈ ધોળકિયા પ્રસ્તુત બીજા પડાવની અંદર આપણે ઘનશ્યામભાઈ લાખાણી સાથે સંવાદ કરી રહ્યા છે. એ આગળના પડાવની અંદર અનેક તેમના જીવનની વાતો કરી, પરંતુ હવે ઘનશ્યામભાઈ મેન જી સાહિત્યની થોડી માર્મિક વાતો કરવી છે. બિલકુલ. મતલબ કે હાસ્ય રસ હોય કે આપણે અલગ અલગ રસો હોય. હા તમે આમ તો દીકરીના પ્રસંગને બધું કહો છો, ઘણું ફક્ત હાસ્ય રસને, પરંતુ તમે વાત કરી ને કે તમને તારીખ કોઈએ નથી આપેલી. બિલકુલ. આમાં એક ટ્રેન્ડ હોય, ટ્રેન્ડ ટ્રેન્ડ. 3 વર્ષનો ઘણો અનુભવ થયો છે મને બિલકુલ. કે અત્યારે કેનો યુગ છે, મધ્યમાં તપતો હોય જેનો, એનો એનો કોઈ યુગ. કલાકાર આવે છે હા. કે જેનો મધ્યમાં 2 વર્ષ તપતો હોય ત્યારે એની સાથે જાય, એનો ઉપયોગ કરી લે, એની બિલકુલ. સાથે કાર્યક્રમો કરે. ત્યારબાદ કોઈ બીજી લેડીઝ અથવા તો લોકગાયિકા કે હા, જે કોઈ પણ એનો ઉપયોગ કરી લેવો. આવું થાય છે. તમારો મધ્યમાં તપતો હોય તો તમારી સાથે આવે પછી હા કે ઘનશ્યામભાઈનું ધીમું પડ્યું બીજાને પકડીને, આવો એક માહોલ ફીલ થતો હશે. હા, સમજવું હશે જરા. હું આમ તો કહું ને તમને કે ભાઈ ઘણીવાર આપણને બહુ વંદની માનતા હોય ને, એ સમય જતા એ જ પાછા ગંદની માનતા હોય. વંદની અને ગંદની, જે તમારા ગુણગાન ગાતો હોય એ પાછો તમારો અવગુણગાન ગાવા માંડે. એટલે આમાં કોણ કારે કોનો ગોડફાધર ફેરવી નાખે નક્કી હા. નથી. અને વાત કરી લોક સાહિત્યની, જેમાં 18 વર્ણનું હિત હોય, હા. કોઈનું ઢાકેલું ન ઉગાડે અને છતાં પોતાની મર્યાદાથી ઢાંકવાની કોશિશ કરે, આ સાહિત્ય. ક્યાં વાત. 9 રસ આપણે ત્યાં છે જ. એમાંનો એક રસ છે કરુણ રસ. એક ભાઈને ખાલી એટલું જ કીધું કે સાંભળ્યું કે હા મારો દીકરો બીમાર છે ને કાંઈક મદદ થાય તો કરો ને તમે. તો કે હું તો તમારી કરતાંય નાનો માણસ છું, છતાં જે આપણા ગામના શેઠ છે ને એની હારે હું વાત કરી લઉં અને તમને કાંઈક મદદરૂપ થાય. આરોગ્ય બાળકનું કથળ્યું છે તો એમાં કાંઈક દવાના તમને મળે તો હું વાત કરી લઉં. આ વાતને 1 મહિનો વહી ગયો ભાઈ, અને શેઠનું અવસાન થયું એટલે બીજાએ આવીને કીધું કે તમારા ગામના ફલાણા શેઠ ગુજરી ગયા. તો કઈ રીતે ગુજર્યા? તો કે હાર્ટ એટેક આવ્યું. તો કે તો એ મારા ગામના ન હોય, અને મારા ગામના હોય તો એને હાર્ટ એટેક ન આવ્યું હોય. કેમ? તો કે 1 મહિના પહેલાં મેં મારા એક નજીકના મિત્રને એમ કીધેલું કે હું વાત કરી લઉં છું અને દવાના પૈસા થોડા ઘણા હોય તો એમને આપજો, દીકરાની તબિયત બગડી છે. આ રીતનું હતું, પણ કાંઈ એની જવાબ ન આપ્યો. જો એને હાર્ટ હોય ને તો કોઈ દી બેહે નહીં. એ હાર્ટ વગરનો માણા હોય એનું બેહી ગયું હશે, કાંઈ શેઠ નહીં હોય, અને શેઠ હશે તો એને હાર્ટ નહીં હોય, ને હાર્ટ હશે તો એ શેઠ નહીં હોય. ક્યાં વાત. આ બહુ સીધી વાત છે. હા. એટલે જેને આપણે બહુ નજીકથી માનતા હોય ને ઘણીવાર આપણે ખાલી એક ઓલા તારોડિયા ગણવા જેવું હોય છે.
તારા ગણી ન એકાય. આપણે ગમે એટલે આમ વિશિષ્ટતાથી આપણે આભા મંડળમાં નજર કરીએ એમ તારાને ગણીને એમ અવડું મોટું જગત છે, અવડું મોટું આ સમાજ, અવડો મોટો વિસ્તાર, એમાં આપણે ગણી ન એકી. આપણને એમ લાગે છે કે ઘણીવાર આપણું હિત કરવા ધારે છે, પણ એ હાડોહાડ શત્રુતા લઈને ભરેલો માણા હોય છે, જેને હિત શત્રુ આપણે ત્યાં શાસ્ત્રોમાં કીધું કે આ હિત. અને શાસ્ત્રો લખાણા છે, શાસ્ત્રોમાં આપણે બહુ ચોખવટવાળી વાતો કરી છે કે ચોરી ન કરવી, આ શાસ્ત્રના શબ્દો છે ને. કોઈને ઠગવા નહીં, કોઈની આલોચના ન કરવી, કોઈને પીડા ન આપવી. હવે એ સમયમાં જો આ થતું હશે ત્યારે લખાણું હશે ને, આ સમયમાં થવાનું બહુ સીધી વાત છે. ક્યાં વાત. શાસ્ત્રોના આધારે, સાધુ સંતોના આધારે આપણે કહી શકીએ કે એટલું વર્ષોથી 5000 વર્ષ પહેલાં મહાઋષિએ આ લખ્યું હતું કે કિસી કી નિંદા મત કરો, બુરાઈ મત કરો, ચોરી મત કરો, વ્યાભિચારી મત કરો. આ બધું શાસ્ત્રોના આધારે અત્યારે પીરસાઈ રહ્યું છે, તો ત્યારે થતું તો હશે ને. 100%. તો સમયકાળે આ બધું થતું જ આવે. પણ આપણી પાપણ છે એ આપણી આંખ ઉપર જ હારી લાગે. આંખ કંઈક દગો કરે છે છતાં એનું ઢાંકવાનું કામ પાપણ કરે, છતાં એ ઢાંકે છે તોય પાપણ ગણાય છે, છતાં એ કોઈ દી ખરી નથી. ક્યાં વાત. અને ઘનશ્યામભાઈ, આ રાજકીય મુદ્દો લેવો છે, કારણ કે તમારે કીધું ને કે 4 દાયકાની સફર. બિલકુલ. એક સમજાતું નથી. ભાજપ, કોંગ્રેસ, મારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી. બિલકુલ. અને કોઈ પક્ષને નીચા દેખાડવો એ પણ મારો વિષય નથી. મારો વિષય કલાનો છે. બિલકુલ. પણ એક સમજવા માટે 3, 4, 5 વર્ષ પહેલાં આપના જેવા અનેક લોક સાહિત્યકારો, કલાકારો કોંગ્રેસની સભાઓમાં જાય, કોંગ્રેસની પ્રશંસા કરે. અત્યારે એ જ કલાકારો સત્તા પક્ષ સાથે. ક્યારે કોનો મૂડ ફરે નક્કી નથી રહેતું. એટલે કે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કોઈ પ્રેશર આવે છે પક્ષોનું, સભાઓ કરે છે, અથવા તો પદ્મશ્રીની લાલચ પણ હોઈ શકે. મંત્રીઓ સાથે આમ કરે, આમ એક્ટિંગ કરે. અત્યારના અનેક ગાંધીનગરના મંત્રીઓને ખૂબ પગે લાગે, ઓપનિંગોમાં બોલાવે છે. સમજાતું એ નથી કે આ પ્રેશર છે કે આંતરિક સ્વાર્થ છે કે પદ્મશ્રી મેળવવાની લાલચ છે. શું માનો તમે? 5 વર્ષ પહેલાં હું પણ કોંગ્રેસમાં હતો. આ બહુ રિયાલિટી, હૃદયથી કહું. શું કામ આવ્યો ને શું કામ ગયો? મારા એક મિત્ર છે સુરતના, મારા બહુ અંગત મિત્ર છે ને, એ કોંગ્રેસના એ સમયના ભૂતપૂર્વ કોર્પોરેટર, અત્યારે તો નથી. તો મને કે વૃક્ષરોપણનો એક કાર્યક્રમ છે, ઘનશ્યામભાઈ આવશો? એટલે આપણે તો જનહિતાયનું કોઈ પણ કામ હોય તો એક કલાની દ્રષ્ટિએ આપણે જતા હોઈએ છીએ. અને એ ફોટોગ્રાફ મારી આગળ હજી પડ્યા છે. એટલે એ આમ વૃક્ષનું રોપણ કરતાં કરતાં એની ખેસ નાખ્યો પંજાવાળો. એટલે ક્યાં સુધી તો આપણી કોઈ ઓલી હતી નહીં. એટલે મેં કે આથી તમે અમારી હારે. મેં કીધું આપણે બધાની હારે જ છીએ ને, જનહિત માટે. તમે અમારા છો, અમે તમારા છો. અમારે તો 18 આલમ એક સરખી, અમારે કોઈ પક્ષાપક્ષી કલાકારોને હોય નહીં. છતાં પછી એવું કહેવામાં આવ્યું ને, બરોબર ત્યારે વિધાનસભાની ચૂંટણી અંતર્ગત તો મને કે તમને ટિકિટ દેવામાં આવે ને હાલો આપણે ગાંધીનગર જઈએ. મેં કે ચાલો, ટિકિટ દેતા હોય તો આપણે ગાંધીનગર સુધી આપણે આવવા તૈયાર છીએ. ત્યાં એના જેટલા મોટા હતા એ જે કાંઈ મારે નામ નથી લેવા, એમાં 2 તો ગુજરી વધી ગયા. અને એની સાથે બેઠક કરીને પછી મેં એને એક શબ્દ જ ખાલી કીધેલું, મેં આપ ટિકિટ દેના ચાહતે હો तो दीजिए, आप क्यों देना चाहते हो? मन के देखो वैसे तो सारा गुजरात आपको पहचानता है. मैं कहता वही तो परमात्मा की ये कृपा है और ये गॉड गिफ्ट है जो हम कला जगत में है, प्रचलित है, इसलिए हमको सब जानते हैं. आप अगर टिकट देना चाहते हो तो मेरा एक काम कीजिए आप, कि मैं यहाँ गांधीनगर से सूरत पहुँचूँ और 2-3 दिन के भी बाद ऐसा फ़ोन नहीं आना चाहिए कि आप उसको बोलो कि टिकट के लिए आपके नाम के लिए उसको फ़ोन करे और टिकट दी जाए. તમે નહીં માનો, હજી 3જો દિવસ થયો તો એક બહુ અગ્રણી ધારાસભ્યનો ત્યાંથી ફોન આવેલો કોંગ્રેસમાંથી. ઘનશ્યામભાઈ, મેં કીધું બોલો બોલો. ફલાણા ભાઈ બોલું છું. મેં કીધું બોલો ને. મને કે તમે ફલાણા શેઠને કહો ને. મેં કીધું શું કહેવાનું છે? મને કે તમારું ટિકિટનું એ લોકોને જરીક કહો ને તો ત્યાં થોડુંક આપણું બળ વધે. મેં કીધું એવું તો મેં તમને ત્યાં નહોતું કીધું કે જો મારે કોઈની આગળ ફોન કરાવવાના હોય તો એવી ટિકિટ મારે જોતી નથી. અને છેલ્લે મેં કીધું હું શબ્દ એ તમારા જે મૂર્ધન્ય જે અધિકારી મોટા હતા એના હું સાંભળીને આવ્યો છું કે એની છેલ્લે મને અમે નીકળતા હતા ને એની મને ખાલી એટલું કીધું કે આપકો દિલ્હી તક આને કી જરૂરત નહીં હે. એટલે ત્યાંથી મેં મને વાળી લીધું હતું કે મારે કોઈ દી દિલ્હી જવાનું છે નહીં, અહીંયાથી જ આ લોકોને. આ એક પૈસાનો ભરમાવ છે. 100%. નકર અવડું મોટું કલા જગત છે તો ક્યારેક તો કોઈને વિચાર આવે ને કે હાલો કોઈ કલાકારને ટિકિટ આપીએ.
તમારા ધારાસભ્ય આપણા મોઢા પડવાના હોય અથવા તો મહામહિમ મોઢા પડવાના હોય અથવા તો મુખ્યમંત્રી સાહેબ મોઢા પડવાના હોય ત્યારે આધાર કલાનો જ રહ્યો છે કે ભાઈ 2 કલાક આ તમારે જનસમુદાયને સાચવવાનો છે. પછી હું હોઉં કે બીજા કોઈ પણ પ્રચલિત કોઈ પણ કલાકાર નાના મોટા કલા તો બધામાં ઠાહોઠાઈ ભરેલી જ હોય છે. આ બધાને બોલાવીને 2 કલાક જ્યારે મોઢું પડવાનું થાય ત્યારે કલાકારો જ સાચવે છે આ જનમેદનીને. તો ક્યારેક તો સરકારે વિચારવું જોઈએ કે ભાઈ એટલી આ કલા હા એમાંય જો હવે આમાં એવું છે ને કે એમાંય ગણ્યા ગાંઠા 5 જણાના જ નામ આવતા હોય છે. એટલે આ એક આખું વ્યૂ મંડળ છે. અને આપણા બહુ જૂના ભજનો છે ને કે બાપુ ગાંધી તારે બારણે બેઠો આજ મને એટલું બતાવે આ દેશમાં કેદી હવે રામરાજ. મને લાગ્યું કે આ હું ઘણીવાર ડાયરામાં કહું છું કે હોઠો પે લાલી કા મહત્વ है, भोजन में थाली का महत्व है, देश में मोदी का भी इतना ही महत्व है. આ મોદી સાહેબ ન હોત તો મને નથી લાગતું કે આ 500 વર્ષના આ જે આટા વીટા જે કાંઈ પડ્યા હતા એ બધા ક્લીન કરી નાખ્યા કે આમ એક રોડ સાફ કર્યો. હા જેને નથી ગમતું હજી એમ જ કહે છે ફલાણું છે ઢીકડું છે. ન ગમે એને ઠીક છે મુબારક, પણ આપણે તો મંદિર આપણા બાપદાદાએ તૂટતા જોયા છે અને આ આંખે નરી આંખે મંદિર બનતા જોયું. આનાથી મોટો વિશેષ આ વિશ્વમાં આપણને શું લાભ મળવાનો? એટલે કલાકારોની ભાવના પડે આપણે કે માર્કેટમાં ટકવા સમાજ સાથે રહેવું પડે છે. બિલકુલ ગ્રો હોય છે. અને વચ્ચે ઘનશ્યામભાઈ એક પ્રશ્ન વચ્ચે સમજવા માટે કાર્યક્રમોમાં જાય આમ નાનો હતો ત્યારથી હું ડાયરામાં જાઉં, સંતવાણીમાં જાઉં, લોક સાહિત્ય. ભાઈ ગૌશાળાના લાભાર્થે કાર્યક્રમ છે, અમારે 1 રૂપિયો લઈને નથી જવું એવું કલાકાર કહેતા હોય છે. હું મોટો થયો ત્યારે ખ્યાલ આવ્યો પત્રકાર જગતમાં કે આ તો ફક્ત વાતો કરે છે. એમના બજેટ તો 3 લાખ 5 લાખ ફિક્સ થઈ ગયા છે. અને એવા કાર્યક્રમો પણ મેં જોયા છે. ઘનશ્યામભાઈ કદાચ ઉલ્લેખ નથી કરતો પણ આજે વાસ્તવિકતા દર્શાવો મને આનંદ આવે છે. બિલકુલ બિલકુલ કે કાર્યક્રમ ગૌશાળાના લાભાર્થી હોય 9 લાખની ગોર થાય, કલાકારનું બજેટ 12 લાખ થતું હોય છે. એ 3 લાખ ઘટતા હોય ને જે સાધુ હોય ગૌશાળાના આયોજકો હોય એમને ઉઘરાવવા પડતા હોય છે સવારે. પણ કલાકાર એમ નથી બોલતા કંઈ વાંધો નહીં અમે 3 નક્કી કર્યા હતા ને 2 લઈ લેશું, આવું નથી બોલતા. એવા અનેક સાધુના ઇન્ટરવ્યૂ રેકોર્ડિંગ મારી પાસે છે. ઘનશ્યામભાઈ સાંભળજો, ચારો વેચી દીધું વાંધો ને આ ચારો તમે લઈ જાજો પણ કલાકારોને દઈ દે. એવા સાધુ પણ જોયા છે. અને કેમ કે દાન પેટી સવારે સાધુને દાન પેટી ખોલવી પડે છે કલાકારોને. ત્યાં સુધી કલાકારો એમ પણ નથી કહેતા કે આ 5 લાખના બાંધો નહીં ભાઈ 3 લાખ લઈ લઉં છું ગૌશાળાને છે. પણ જ્યારે કલાકાર ઉપર 12નો પ્રોગ્રામ હોય ને 25ની ગોર થાય તો મીડિયામાં અપાવે છે કે આ કલાકાર 25ની ગોર થઈ 50 લાખની ગોર. પણ આ ગાળો રહી છે એવા પણ સવાલો થાય છે. આ એક વાસ્તવિક કલાકારના લાભાર્થે પ્રોગ્રામ થાય છે કે ગૌશાળાના લાભાર્થે? આ તો ખાલી મંચ ઉપર બેઠા હોય ત્યારે ખાલી એવા રૂપ જ લોકો કહે છે. હજી આ 15 દી પહેલાંની એક ઘટના, એક મિત્ર મારા બહુ જાણીતા છે ઉસ્તાદ, તો મને કે ભાઈ આ રીતનો એક કાર્યક્રમ છે આ 9 તારીખે આ જગ્યા ઉપર જ કાર્યક્રમ હતો જ્યાં આપણે બેઠા છીએ ત્યાં સ્કંદ પુરાણની કથામાં, અને 10 તારીખનો આ ગામમાં જ. અને તળાજામાં રાભડા ગામ છે ત્યાં ગૌશાળાનું એક નિર્માણ થઈ રહ્યું છે અને હરિયાણી બાપુ કથાકાર. તો મને કે આ રીતનું છે ભાઈ કેમ થાય? મેં કાંઈ વાંધો નહીં બાપા, તમે એટલું કરતા હોય, કારણ કે ગાયને આપણે કોઈ સામાન્ય નથી સમજતા, આપણે માં સમજીએ છીએ. અને મારી આ 55 વર્ષની જિંદગીમાં હજી મહિનાના 10 પ્રોગ્રામ એવા હશે હું જેટલું બોલું છું એટલું પાળું છું ને પાળું છું એટલું જ બોલું છું. અને પાછી પોણા મલકને ખબર, અડધાને ખબર હોય ન હોય એની સામે મને કોઈ બહુ ઓલી કાંઈ બહુ હોતી નથી. હું વધારીને પૈસા જાઉં ને મને એમ થાય કાંઈ વધ્યું નથી તો મારી કક્ષા પ્રમાણે મારી હેસિયત પ્રમાણે હું 5000 1100 કે 2000 રૂપિયા એના ખિસ્સામાં હામાં નાખીને હજી હું નીકળું. ક્યાં વાત, એ આનંદ. કારણ કે એ રૂપિયા લઈને હું કોઈ દી મારા ઘરે નથી આવ્યો. મને ખબર છે કે જો આ પીડાના એના 5 પોળા હું મારા ઘરમાં લાવીશ અને એનું દૂધ આવશે, શાક બકાલું આવશે, અથવા તો કોઈ પણ ઘરમાં જ્યારે એ રાસ રસીલું આવશે અને મારા બાળકો ખાશે તો એની બુદ્ધિ ક્યાં જશે? અને તમે માર્કિંગ કરવાનું, હું કહું ને બિલકુલ તમારે માનવાની જરૂર નથી કે આ જગતમાં જેટલા પણ બીજાને પીડીને પોતાનું પેટ ભરવાની તૈયારી કરી છે એ પરજામાં એનું દેખાણું છે. તો એ 10 દિવસ પહેલાં 15 દિવસ પહેલાં એ કાર્યક્રમ પૂરો થયો એટલે મને મહાત્માજી કવર આપતા હતા. એટલે મેં કીધું હજી હું ઘડીક પહેલાં મેં કીધું મંચ ઉપર બોલ્યો છું, આ બધા કલાકારો સાક્ષી છે, એટલી જનમેદની સાક્ષી છે કે ભાઈ આ એક ગૌ માતાના લાભાર્થે એક પ્રોગ્રામ છે ને 1100 રૂપિયા મેં મારી કક્ષા પ્રમાણે મેં કીધું મેં થાળીમાં મૂક્યા ને તમે મને અત્યારે કવર આપો છો તો
મારે આમાં શું સમજવાનું? એટલે એક કામ કરો, મેં 1100 આપ્યા છે ને એ આ ભેળવીને એ ગૌશાળામાં તમારી રીતે તમે નાખી દેજો. અચ્છા, એ ગેમ પણ ગમ્મા કરતાં મને ખબર છે, મેં એવા બહુ કડવા અનુભવો જોયા છે કે સવારે રોતા હોય આયોજકો હા કે કાંઈ થયું નથી, ચૂકવણું એટલું છે, થાળીમાં એટલું થયું છે, તો આનું કરશું શું? અને મને વાયા લઈ ગયેલા માણસોને મેં કીધું, કારણ કે મને જે વાયા લઈ ગયો એ બાતતો હોય સામે કે ભાઈ આનું પેમેન્ટ કરો, આમ તેમ ફલાણું, એ ગાડીમાં બેઠા છે. એટલે હું થોડીક વાર લાગે ને એટલે મારા સ્વભાવ પ્રમાણે હું નીચે ઉતરીને પછી આમ બધું જોઉં. એટલે હું એને પૂછું મધ્યસ્થીને, શું છું કે આમ. મેં કીધું એક કામ કરે, હાલે આ 5100 રૂપિયાને આપી દે, અને બાકીના જે હોય એનું ઘટતું હોય એ એની રીતે જોઈ લે, મારે એમાંથી કાંઈ લેવાનું થતું નથી. આવા કાર્યક્રમો હજી મેં ઘણા કર્યા છે, કરતો જાઉં છું, છેતરાતો જાઉં છું, છેતરતો નથી, એ પાકું છે. અને કલાકારનું એક પ્લેટફોર્મ હોય છે, અનેક એવું માને છે કે હું કલાકાર છું, આર્થિક ઉપાર્જનના માધ્યમ તરીકે લે છે. તમે સાઈડ બિઝનેસની વાત કરી છે, હીરા ઘસવા જતા. બિલકુલ. કલાકારે ફક્ત એક આર્થિક ઉપાર્જનના માધ્યમ તરીકે કલાકાર ગાયકી લેવી જોઈએ કે આર્થિક રીતે પણ સ્વતંત્ર હોવો જોઈએ? જ્યાં સુધી દિવસનો ધંધો ન હોય ને ત્યાં સુધી ધ્યાન નથી પડ્યું. બિલકુલ. કારણ કે ધંધા વગરનો માણસ છે ને એ ચીલો ચૂકી જાય છે. કોઈ નાના માણાના છોકરાને મોટો શેઠ કોઈ ગામડામાંથી અહીંયા લઈ આવે અને એને ધંધે ચડાવે તો આખું ગામ વાતું કરશે કે વાહ, કેળો બહુ સારો પકડ્યો છે. હું ઘણીવાર ડાયરામાં કહું છું, કેળો ને ડામર, આપણો ગાડા કેળો ને ડામર રોડ બે વાતું કરતા હતા. એટલે ઓલા ડામર રોડે કીધું કે હું ડબલ પટ્ટીનો થઈ ગયો, તારે હજી કેળો જ રહેવું? તો કે ભાઈ મારા કેળે જો જળાશય હોય, તળાવ હોય, નાની એવી શીતળામાની ડેરી હોય, સાધુ સંતની કોઈ મઢી હોય ને, તું ભલે ડામર થઈ ગયો પણ તારા કદાચન પોઈન્ટ ઉપર ફાયર બ્રિગેડ હશે, પોલીસ સ્ટેશન હશે, હોસ્પિટલ હશે, છતાં તને માન્યામાં ન આવે તો નાના માણાના દીકરાને કોઈ મોટો માણસ શહેરમાં લઈ જાય અને બાવડું પકડે અને ધંધામાં આગળ વધી જાય. આખું ગામ વાતું કરશે કે કેળો બહુ સારો પકડ્યો. પણ એ બાળક, એ યુવાન પોતાની મર્યાદા ચૂકી જાય અને ન કરવાનું પછી કરી બેસે, આખું ગામ વાતું કરશે કે હવે મારો દીકરો રોડે સીડ્યો છે. કેળે સીડ્યો એમ નહીં કે રોડે સીડ્યો, એમ કે હવે આનું ધ્યાન રાખજો, આ રોડે સીડ્યો છે. એટલે આપણા મહાપુરુષે એમ કીધું કે કેળો પકડો ને તો સારો, ધંધા વિના ધ્યાન નહીં. કોઈ પણ આછો પાતળો જ્યાં સુધી તમે દિવસનો ધંધો નહીં કરો ને ક્યાં સુધી તમારું કોઈ પણ અપ નહીં જાય. બાકી તો હવે આ રાત્રિનો રૂપિયો છે. અમારે એક મુનિ બાપુ છે, એ પોતે મૌન કાળુ બાપુ, એ મૌનમાં ઘણીવાર દર્શન કરવા જાવ એટલે આમ કરે. એટલે હું કહું બાપા હા, રાત્રિનો રૂપિયો છે એ ધોળા સર્પ જેવો છે. કારણ કે ચોર કરોડોની ચોરી કરે ને ભાઈ, તો દિવસે તેનો હંતાવતું જ રહેવું પડે. એમાં રાતે કદાચ તમને 5 લાખનું પેમેન્ટ હોય કે 25 લાખનું હોય કે લાખનું હોય કે 50,000નું હોય કે 5,000નું હોય, પણ દિવસે જો તમે કાંઈ નહીં કરો ને તો એ રાતે લાવેલું દિવસે કારે વપરાઈ જાય ને એ નક્કી 100% નથી. એટલે દિવસે કાંઈકનું કાંઈક હોવું જોઈએ. અને રૂપિયાની ઘોર થાય છે ઘનશ્યામભાઈ. જી. એક આનંદ થાય છે કે સેવા અર્થે થતું હોય, કોઈ મંદબુદ્ધિના બાળકો હોય, ગૌશાળા હોય, જે કંઈ સેવા હોય ઘોર થાય છે, એના માટે રૂપિયો એકત્રિત થાય છે, એ વાતનો આનંદ છે મને. પરંતુ શાસ્ત્રોક્ત રીતે જોઈએ તો ઘણા કહેતા હોય છે આપણા વડવાઓ કે એક જોતા લક્ષ્મીનું અપમાન થાય, પગમાં આવે. હવે મને એ સમજાતું નથી, પૂજ્ય નારાયણ બાપુ એવા અનેક સંતો ઘોરની મનાઈ હતી મૂકવાના. આ મૂકવાના. હા, હવે કલાકારો છટકબારી કરે. આપણે કે ભાઈ લક્ષ્મીના આપણે તો સંતાનો છીએ, લક્ષ્મીના ખોળામાં આપણે ન હોઈએ તો ત્યાં હોય, ક્યાં હોય? આ લક્ષ્મીનો ખોળો છે ને એના આપણે ખોળામાં, એમ કરીને એક બચાવ પણ કરે છે. નારાયણ બાપુને માને છે પાછા. પણ હવના એક કહું નહીં, હવના એક મનસુબા લઈને હવ બેઠા છે. માલપા બળતરાના ઘર જ છે. આખું કલા જગત તમે ખોલી નાખો ને, આ ટીકા કે આલોચનાના રૂપમાં નથી કે તો યાદ રાખજો. પણ હજી અમુકના નળિયા નથી બદલ્યા. હા, નથી પહેરવેશ બદલ્યા, નથી નળિયા બદલ્યા. શું કામ નથી બદલ્યા? કે એની મનોવૃત્તિ જ બદલવા દેતી નથી. અચ્છા. અમુક હજી જે આમ ઉપર થાય છે ને એમાંથી ઘણું આમ વાહે જાય છે. આવાય ઘણા હોય, પણ ખેર એમાં બહુ પડવું નથી. પણ મને એટલી ખબર પડે કે તમે જો બહુ સાચી રીતે કોઈ પણ વસ્તુની ભાવનાનું સેવન કરો ને તો એ ગુણકારી છે. એ પાકું છે. ઓડિયન્સનો ચહેરો તમારે જેવા હોય પરિપક્વ કલાકારો સામે ઓડિયન્સ કયા પરિવાર છે, કયો સમાજ છે, કેવું ગમે છે, અત્યારે એવું બહુ જોવા મળે. ફિક્સ આપણે કે ક્રાઇટેરિયો. હા, ગોખેલું. પબ્લિકને કંઈક અલગ જોતું હોય છે. ઉત્તર ગુજરાતની સૌરાષ્ટ્રની પબ્લિકમાં ફરક હોય. ક્યારેક એવું થાય છે પબ્લિકને કંઈક બીજું જોતું હોય, કલાકાર બીજું બોલતો હોય, એ સાહિત્ય અલગ કરતો હોય. કહેવાનો ભાવાર્થ કે ઓડિયન્સનો ચહેરો વાંચવો કેટલો જરૂરી કલાકારે. બહુ એના રીડિંગ વાંચતા આવડવું જોઈએ. એક વક્તા તરીકે તમારી ચારે તરફ દ્રષ્ટિ રહેવી જોઈએ.
અને એ દ્રષ્ટિમાં તમને ખબર પડવી જોઈએ કે હું બોલું છું નથી ગમતું તો હવે મારે હટી જવું જોઈએ. કોઈક સાળું કહે એ પહેલાં મારે માઇકને મૂકી દેવું જોઈએ. હું એક બહુ જૂનું પહેલાં એક આમ તો એ ભજન તો ન કહી શકાય પણ એવું એક લોકગીતના આધારે હું ડાયરામાં પહેલાં બહુ ખૂબ ગાતો કે આવી નહીં તો નિત નિત નવું કાંઈક લાવે નખો દિયો નવો જમાનો આવે એ નખો દિયો નવો જમાનો આવે બૈરીનું બાવડું પકડી જુવાનીઓ સિનેમાની ટિકિટ ફડાવે બૈરીનું બાવડું પકડી જુવાનીઓ સિનેમાની ટિકિટ ફડાવે એજી માતા પિતાને ઘરમાં પૂરી તો શ્વાનને સફરું કરાવે નખો દિયો નવો જમાનો આવે નખો દિયો નવો જમાનો આવે. મા બાપને એમ કે તમારે ઘરમાં રહેવાનું છે અને પોતાનું પાળેલું શ્વાન કૂતરાને એમ કે એને ગાડીમાં લઈને સિનેમા જો આરવાય લઈ લે. આ એક સમય કાળ છે સાહેબ. પણ મને એટલી ખબર પડે છે કે હવનો રામ જુદો છે. તમે જુઓ આપણે ખાઈ અને હુઈ અને ઓડકાર ખાઈ એને આરામ કહેવાય પણ અમુક ખાધા પછી હુઈ જાય ને હવારે જાગે જ નહીં ને એને હેરામ કહેવાય. પણ જેના પગ પખાળવા સ્વયં પોતાને આવવું પડે એને તુકારામ કહેવાય, પછી મનસારામ કહેવાય, ગોવિંદરામ કહેવાય, આનંદરામ કહેવાય. આ બધા એક પોતપોતાની જગ્યાના લેવલના એક રામ. પણ એક વસ્તુ આ સમયકાળમાં પાકી છે કે જે ધરતીના પડ ઉપર આપણને મોટા કર્યા હોય, આપણું વહન કર્યું હોય, આપણને બોલતા કર્યા હોય, આપણને ચાલતા કર્યા હોય, આપણને કંઈક આમ નોલેજ આપ્યું હોય, એને મૂકી અને તમે બીજાના બાવડા પકડવા જાઓ ને ત્યારે ઓલો દુઃખી બહુ થાય કે જેની તમને ધરતીના પટ ઉપર મોકલ્યા છે અને એને તમે તરછોડો છો. મેં હમણાં એક ડાયરામાં કીધેલું, મેં 22 તારીખે આખું વિશ્વ ત્રિરંગા ભગવાથી લહેરાઈ ગયું હતું. મેરે ઝોપડી કે ભાગ આજ ખુલ જાયંગે, રામ આયેંગે. તો મેં કીધું 3 દિવસ પહેલાં તમારા દાદા આવ્યા, તમને મોઢા ઉપર આનંદ કેમ નહોતો? બાપા ગામડેથી આવ્યા ત્યારે તમે કહેતા કે હવે બાપા અઠવાડિયું રોકાય ને અમારે હવે બધું આખું એનું હુવાનું સેટલ કરવાનું, એનું ખાવાનું સેટલ કરવાનું. તો જેની જગત તમને દેખાડ્યું છે, જો એને ભાડે તમને આનંદ ન થાય ને તમે આજ આનંદ ઉજવવા બેઠા. આનંદ તો તમારા મા બાપને જોઈને તમારા મુખારકૃતિ પર આનંદ આવવો જોઈએ, અને તમારી મુખારકૃતિ પર આનંદ આવશે તો રામ એમને તમારી પર રાજીપો અનુભવશે. 100%. શું કે દરેક કલાકાર આધુનિક સાંપ્રત સમયમાં જે કંઈ કલા આપેલી હોય છે, થોડી ઘણી વધુ ઓછી ભગવાને કલા આપેલી છે તે પીરસતા હોય છે. પરંતુ હાલ સાંપ્રત સમયમાં કોઈ સ્વરૂપથી, રૂપથી, લાગવકથી કલાકારો બને છે. બિલકુલ. અંદર દીવા પ્રગટાનો હોય ને બહાર દીવા પ્રગટાવાની વાતો કરે છે, ઉમરો ઓડેંગાનો હોય ને ડુંગરાની વાતો કરે છે. કહેવાય ક્યાંક પરિપક્વતા જરૂર છે, કહેવાનો ભાવ છે. પીડિતા હોવી જોઈએ. હા. અત્યારે મને ખબર છે કે આજથી 30 વર્ષ પહેલાં જે મંચ ઉપર અમે કાર્યક્રમો કરતા ને ત્યારે એ સમયકાળમાં જેટલી આપણા લોકસંગીતના ઉપાસકો હતા, દિવાળીમાં મીનાબેન, દમંતીબેન, ભારતીબેન કુંચાલા, ભારતીબેન વ્યાસ, સાથે બધાની મેં આ બધી સ્ટબલ જોઈ છે, કાર્યક્રમો કર્યા છે. હું આ ટીકા કે આલોચનાના રૂપમાં અત્યારે નથી કહેતો, તમને યાદ રાખજો. એ બેનોના મોઢે મેં કોઈ દી પફ, પાવડર, લાલી, મેકઅપ, આ બધા શણગારો અત્યારે જે સજી રહ્યા છીએ આપણે, આધુનિકતા, શૃંગારથી આપણે એવું માનીએ છીએ કે મારી બ્યુટી વધે છે. બ્યુટી આઈની હોય છે, આ તો બારીક છે બધું. ઓછું કરે તો મારી કરબત પ્રાર્થના, કારણ કે પ્રોગ્રામ છે કે શું છે એ હવે ખબર જ નથી પડતી આપણને. આમાં બહુ નહીં પડીએ તો વધુ સારું, કારણ કે નથી ગમતું ને. મેં કીધું શરૂઆતમાં કે ઉપદેશ કે આદેશ કોઈને કરો તો એ કોઈને ગમતું, બધા જ્ઞાની જ છે, બધા જ્ઞાની જ છે ને મન ફાવે એવું. કારણ કે જેની 5 રૂપિયા ન જોઈએ એને તમે 50,000 હાથ ઉપર મૂકો તો એ બુદ્ધિ ક્યાં જાય? 100%. એટલે હવની રીતે હવ રાંચી રહ્યું છે, હવની રીતે હવ નાચી રહ્યું છે. નાચો એની સામે વાંધો નથી, પણ એક
રૂપ શ્રૃંગાર એ તો તમારે કોઈને લોભાવા હોય લલચાવ હોય તો આ બધું તમારે કરવું છે, પણ જેને રીઝવવો છે એના માટે તો કાંઈ તમારા સ્વર જ કાફી છે, ક્યાં બાત. તમારું મુખડું જ કાફી છે. એમાં ક્યાં આ બધા શ્રૃંગાર ને ફલાણું નાન તેન કરવાનું રહે. એમાં તમારો સ્વર જ કાફી છે. જે મહેનતાણું, અને આમાં તમે કે હું જ્યારે દાડીએ નીકળીએ છીએ ત્યારે એને ખબર જ હોય છે કે આ દાડીએ નીકળ્યો છે એ પછી રૂપ હામું નથી જોતો, એ શબ્દ અને સૂર હામું જોવે છે. 100%. કંચનભાઈ, ખૂબ આનંદ થયો. આમ તો અનેક ઇન્ટરવ્યૂ થતા હોય છે, પરંતુ આપણે કહીએ ને કે અમુક માર્મિક પ્રશ્નો હતા, અમુકને ગમે ના પણ ગમે, પણ આ જે હતી મારા પ્રશ્નોની વાસ્તવિકતા હતી, સરળ. આપણે કે હું તમારી પ્રશંસા જ કર્યા કરું તો ન ગમે કોઈ પણ કલાકારને, બરાબર ને? એટલે વાસ્તવિકતા જે સ્ટેજ ઉપર થતા પ્રશ્નો, જે વાસ્તવિકતા કલાકારની, કે આ બેહુ ચિત્ર હતું, એમાં અનેક લોકોને આ પ્રશ્ન હતા, આ લોકોના પ્રશ્ન પણ હતા. હું તો નિમિત્ત બનેલો. બિલકુલ 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 બિલકુલ. એટલે સ્વેચ્છાએ તમે કાર્યક્રમમાં આવ્યા, બેક ટુ બેક જવાબ આપ્યા. જતાં જતાં કોઈ એક જોક્સનો માહોલ મારે કરવો છે, આનંદમય કે એવો પ્રસંગ જોક્સ સંભળાવી દો, ત્યારબાદ કાર્યક્રમ પૂરો કરીએ. વકીલે એક બેનને ખાલી એટલું પૂછ્યું કે આ તમારા પતિનું મૃત્યુ થયું, તમે જ માર્યા એવું તમે કહો છો ને કે 4 ઘા ચપ્પુના મારી દીધા અને મરી ગયા, તો મૃત્યુ પહેલાં ઘટના શું બની હતી? તો કે કાંઈ નહીં, હુતા હતા ને એમાં જાગ્યા ને ખાલી એટલું કીધું કે શારદા ચશ્મા લાવ. એટલે વકીલ કે એટલું તમને કીધું, એમાં 4 ઘા મારીને તમે નથી કે પણ સાહેબ મારું નામ વનિતા છે. અચ્છા, શારદા આવી ક્યાંથી? પ્રશ્ન એટલો જ હોય છે. જીવનકાળમાં એટલા જ પ્રશ્નો હોય છે, અને 3 અક્ષરમાં બધું પૂરું થઈ જતું હોય છે. તમે જોક્સ કરો છો, હાસ્ય રસ કરો છો, પરંતુ તમારો અવાજનો બેજ અવાજ જી કથા ક્ષેત્રમાં પણ મેચ થાય. ઘણા એવા પ્રોગ્રામ હોય કે એવો કોઈ કાર્યક્રમ હોય ને ત્યારે એવો લાગે અમને કે કંઈક બેજ આ કથાકાર. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે, કોઈ અતિશયોક્તિ નથી, કે આ કથા ક્ષેત્રમાં કંઈ તમે વિચાર કર્યો? એ પ્રોજેક્ટ બહુ સારો પ્રશ્ન કર્યો છે, ને મારા મનની વાત ટૂંકમાં કરી છે ને કે આગામી સમયમાં સંત ભક્ત ચરિત્ર પંચામૃત કરીને, એ આપણી દેહાણની જગ્યાના જેટલા મહાપુરુષો થયા, ખાસ કરીને સૌરાષ્ટ્ર, એમાં ભોજા બાપા, પાળિયાદ, બગડાણા, સતાધાર, પરબ, ધોળામાં ધના બાપા, માં ગંગા સતી હમટિયાળા, વાલમપીર, ગારિયાદાર, આ અનેક મહાપુરુષો. પછી એમાં ફક્ત સનાતન ધર્મ અને સંપ્રદાયના એમ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ઘણા મહાપુરુષો થયા. આ મેં એક વિચાર મનોમન કર્યો કે આ બધા મહાપુરુષોને ખાલી ચિત્રોમાં જોયા છે, ચરિત્રોમાં ખાલી લોકવાણીમાં, લોકવાર્તા તરીકે અમે કલાકારોએ ઘણીવાર ડાયરામાં કદાચ થોડી ક્યાંક ટૂંકી વાતો કરી હશે આ ટીવીના માધ્યમ દ્વારા. પણ પછી એક વિચાર આવ્યો, 2-4 મહાપુરુષોને મળીને કીધું, મેં કીધું આવું એક ચરિત્ર ભગવાનની કૃપાથી થાય તો મનોરંજન તો ખૂબ મેં 38 વર્ષ કર્યું, પણ હવે મને એવું લાગે છે થોડુંક મનોમંથન કરીને એક નવો વિચાર, એક નવું વાવેતર મારે કરવું છે. તો આપ બધા જો આજ્ઞા આપો તો. કે ભાઈ અમે તન મન ધનથી તમારી સાથે જોડાયેલા છીએ, જ્યાં પણ અમારી જરૂર પડે તે આ બધા મહાપુરુષોએ, જેને હું મળ્યો છું બહુ નજીકતાથી, એ મહાપુરુષોએ મને કીધું કે કંઈ વાંધો નહીં. એટલે લગભગ આગામી 3જા મહિનાના અંતર્ગતમાં આ 5 દિવસની શરૂઆત સુરતથી કરું, કે જે ભૂમિએ મને પ્રેમ આપ્યું છે, બળ આપ્યું છે, મારું હિત જ્યાં મને સમાયેલું છે, એ ભૂમિથી મેં કીધું શરૂઆત કર્યું. રાત્રિનું એક સેશન સંત ભક્ત ચરિત્ર પંચામૃત, અને 5 દિવસમાં લગભગ મહાપુરુષોની કથા, જેને ખાલી આપણે ટચ કરવાનું છે, કે અત્યારના જનરેશનને ખબર હોવી જોઈએ કે અમારી પેઢીમાં આ એક મહાપુરુષ થયા, અમારી પેઢીમાં, અમારી જ્ઞાતિમાં આ એક મહાપુરુષ થયા. ખાલી આપણે ઝીણી નજરથી ખાલી ઝાંખી કરવાના એક પ્રયાસ રૂપે, અને યુવા પેઢીને ખ્યાલ આવે, અને યુવા પેઢીને ખ્યાલ આવે. કારણ કે કોઈ પણ બેનર હોય, કોઈ પણ જ્ઞાતિનું, તો એમાં માની લો કે જે મહાપુરુષ થયા હોય એનું ખાલી ચિત્ર કંડારેલું હોય, એક ફોટો મૂકેલો હોય, પણ ચિત્રકરણ કર્યા પછી એના જીવનમાં ચરિતાર્થ કેટલું સમાજને કર્યો છે, સમાજને કેટલું ઉજાગર કર્યો છે, એ ભિન્નતા અને એ ભીતર સુધી આપણે કોઈ દી જવાના પ્રયાસો કર્યા નથી. તો એક લોકવાણી નહીં પણ કથાના માધ્યમ દ્વારા કે આ એક વિચાર આવ્યો, ને એ ટૂંક સમયમાં ભગવાન કરાવે ને ઠાકોરજી કરાવે, અને બધાના વડીલોના આશીર્વાદથી આ એક પહેલું સોપાન થવા જઈ રહ્યું છે સુરતમાં. સંત ભક્ત ચરિત્ર 5 દિવસની આ પંચામૃત કથા.